જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 1 માં પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધનો માહોલ જોવા મળ્યો। દોલતપરાની કસ્તુરબા સોસાયટીમાં ખરાબ રસ્તા અને પાણી પ્રશ્ન મુદ્દે ભાજપના કોર્પોરેટરો ધરણા પર બેસી ગયા છે। છેલ્લા 6 મહિનાથી ખરાબ રસ્તા અને પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જવાથી લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે। કોર્પોરેટરોને સ્થાનિકોને સાથે રાખીને એક દિવસના પ્રતિક ધરણા પર બેસવાની ફરજ પડી છે। નેતાઓએ જો આગામી એક દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। પરેશ, ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટરો સત્તા સામે વિરોધ પર જોવા મળી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવનો તેમનો સમસ્યાનો મુદ્દો છે, ત્યારે શું વધુ વિગતો મળી રહી છે? જી, ચોક્કસથી જણાવવામાં આવે તો વોર્ડ નંબર 1 જે દોલતપરા વિસ્તારમાં આવેલ છે ત્યાં આજે ભાજપના જે 4 કોર્પોરેટરો છે ધરણા ઉપર બેસ્યા છે। એક દિવસના ધરણા કરશે। દોલતપરા વિસ્તારના જે કસ્તુરબા સોસાયટીમાં ખરાબ રોડ રસ્તા અને પાણી જે ગટરનું પાણી જે પીવાના પાણી સાથે પડે છે તેને લઈને 6 માસથી જે રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓ છે તે ખો દેતા હોય છે અને કામગીરી કરતા ન હોય। ત્યારે આજે ભાજપના જે કોર્પોરેટર છે જિજ્ઞાસાબેન, રેખાબેન, સુભાષ આદરિયા તેમજ જિલેશ પીઠિયા દ્વારા આજે એક દિવસના ધરણા યોજવામાં આવ્યા છે અને ભાજપ શાસિત કોર્પોરેશન પર ભાજપના કોર્પોરેટરોને કામ માટે જે ધરણા કરવા પડે તે પણ શરમજનક વાત છે। ત્યારે એક દિવસની અંદર જો કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ કોર્પોરેટરો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જી, અત્યારે આપણી સાથે પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ચાવડા પણ જોડાયેલા છે। તેમની સાથે સીધી વાત કરી। અશ્વિનભાઈ, સમસ્યા એ લેવલે વધી ગઈ કે ભાજપના જ કોર્પોરેટરોને આખરે મેદાનમાં ઉતરવું પડ્યું અને સત્તા પક્ષ ભાજપ સામે મદદની રાવ કરવી પડી છે। કઈ પરિસ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી છે અને આપનું આ મામલે શું કહેવું છે? મેડમ, અહીંયા તો અત્યારે રોડનો પ્રશ્ન છે। જેમ કે ગટરની લાઈન છે તેમાં મીઠા પાણીની કનેક્શન જોડાઈ ગયું છે, એટલે એ પણ પ્રશ્ન છે। એના માટે આજે અમારે ઉતરવું પડ્યું છે અને આ પ્રશ્નનો વહેલો નિકાલ થાય એવી અહીંના લોકો અને અમે પણ અપેક્ષા કરી રહ્યા છીએ। તો આગળ સત્તામાં પક્ષમાં રજૂઆત કરવામાં આવી છે કોર્પોરેશનમાં કે પછી ત્યાંથી કયા પ્રકારના જવાબો મળી રહ્યા છે? ના, અમે રજૂઆત કરેલી હતી અને રજૂઆતમાં એવું થતું હતું કે જે બાંધકામ સમિતિ છે પાનસુરિયાભાઈ તે અને અલ્પેશભાઈ ચાવડા વોટર વર્ક્સ વચ્ચે સામસામી વાત કરવામાં આવે છે કે ઓલા કરશે ને ઓલા કરશે એવી રીતે। એટલે કે એવું કહી શકાય કે કામ કરવાની વસ્તુ એક બાજુ રહી પરંતુ જવાબદારી એકબીજાના માથે ઢોળી રહ્યા છે? હા મેડમ, એમ જ કહી શકાય, એવું જ છે। એટલે કે ભાજપના જે કોર્પોરેટરો છે તેની અધિકારીઓ સાંભળતા નથી। અમે રજૂઆત તો કરેલી છે। આજે સરકાર એટલી ગ્રાન્ટ આપે છે, આ કામી સારા થાય છે, પણ આ જે અધિકારીઓ છે તેના હિસાબે આ પ્રશ્ન ઉભા થાય છે, બાકી તો બધું બરાબર જ છે। અધિકારીઓની મનમાનીને લઈને અગાઉ આપણે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓની મનમાની નહીં ચાલે। તો જો અધિકારીઓની મનમાની અહીં જોવા મળે છે અશ્વિનભાઈ, તો શું તેને લઈને આગળ રજૂઆત કરવામાં આવી છે? આજે અમે એક દિવસના ધરણા ઉપર છીએ। જો આજે અમારા પ્રશ્નના નિકાલ નહીં આવે તો અમે અગાઉ કોર્પોરેશન પણ જઈને ત્યાં ધરણા કરશું। ઓકે, તો જો કદાચ આપની રજૂઆત પૂરી નહીં થાય તો આગળનો શું રોડમેપ છે આપનો કાર્યક્રમનો? આગળ અમે અહીંના સ્થાનિકોને લઈ અને અમારા કોર્પોરેટરશ્રીનો લઈ અને જૂનાગઢ મહાનગરમાં ધરણા કરશું। ઓકે અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો આ હતા પૂર્વ કોર્પોરેટર જેઓ ભાજપના જ છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે રજૂઆતો તેમની સમસ્યાઓને લઈને કોર્પોરેશનમાં અનેક વખત કરવામાં આવી છે, પરંતુ જે અધિકારીઓ છે તેઓ એકબીજા પર કામનો જવાબદારીનો જે ટોપલો છે તે ઢોળી રહ્યા છે અને તેમના કામ નથી થતા। સમસ્યાઓ અત્યારે સતત વધી રહી છે। ત્યારે કોર્પોરેટર સુભાષભાઈ રાદડિયા પણ આપણી સાથે જોડાયેલા છે। સુભાષભાઈ, આખરે ભાજપની સત્તા છે અને ભાજપના જ કોર્પોરેટરોને મેદાનમાં ઉતરવું પડ્યું અને પોતાની માંગો રજૂ કરવી પડી રહી છે। આ પરિસ્થિતિ પાછળના કારણો શું લાગે છે આપને? જી સુભાષભાઈ। જી સુભાષભાઈ, ભાજપની જ સત્તા છે અને પ્રાથમિક જરૂરિયાતો માટે ભાજપના જ કોર્પોરેટરોએ રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે। કયા કારણો જવાબદાર છે? અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અધિકારીઓ જવાબ નથી દેતા। ગટરનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે। જયારે રોડ બનાવવાનું શરૂઆત થઈ પીસીસી કરવાનું ત્યારે પાણીની લાઈન ડેમેજ થઈ ગયેલી। અત્યારે પાણીની લાઈન ગટર સાથે ભરેલી છે, ડોરું પાણી આવે છે। 2 મહિનાથી અમે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ મળતો નથી।
સુભાષભાઈ, અગાઉ સીએમએ પણ અધિકારીઓની મનમાનીને લઈને ટકોર કરેલી છે અને તેમની સામે કડક એક્શનની પણ વાત કરેલી છે, તો શું આગળ આપે રજૂઆત કરી છે અધિકારીઓની મનમાની પર? હા, રજૂઆત કરવાના છે આગળ બેન, અને મુખ્યમંત્રી શ્રીને પણ લેટર લખીને ફરિયાદ કરવાના છે. સુભાષભાઈ, કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાં? રોડ, ગટર અને પાણી. ઓકે, આ પ્રાથમિક સુવિધાઓ કે જેના માટે જનતા વોટ આપતી હોય છે, જનતા ટેક્સ ભરતી હોય છે, અને એ જ સુવિધાઓ નથી મળતી, જો અધિકારીઓ આગળ પણ નહીં સાંભળે તો કયા પ્રકારે આંદોલન કરવામાં આવશે? અધિકારીઓ નહીં સાંભળે તો જે સોસાયટી કસ્તુરબા કોલોની છે, દોલતપરાના અમુક ઘણા બધા વિસ્તારો છે જ્યાં પાણી આવે છે, તો બધાના વિસ્તારોને સાથે લઈને કોર્પોરેશનને ધરણા કરવામાં આવશે. જય સુભાષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે, જૂનાગઢમાં મનપામાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કસ્તુરબા સોસાયટીના સ્થાનિકોમાં રોષ છે, સાથે કોર્પોરેટરો પણ સ્થાનિકોની સાથે ધરણા પર બેસી ગયા છે, અને જો તેમની માંગો પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી ઉગ્ર આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી છે. પણ પીસીસીમાં જે પાણીની લાઈન ડેમેજ થઈ એ આજે 4 મહિનાથી એનો નિકાલ આવતો નથી. વોટર શાખાના અધિકારીઓને પૂછીએ તો એ અધિકારીઓ બાંધકામ શાખાના અધિકારીઓનું નામ દે કે એ એમાં આવશે, તમે એને કહો. બાંધકામ શાખાના અધિકારીઓને પૂછે તો કે હમણાં જોઈ જાઉં, કાલે આવશું, પરમદી આવશું. આજે 4 કે 5 દિવસથી આ સાહેબને પણ વિઝિટ કરાવેલી છે, પણ ગટરના પાણી મેન લાઈનમાં પડી ગયેલા હોવાથી પાણી વિતરણ પણ બંધ છે. અત્યારે ઘણા 6 મહિના થઈ ગયા. રોડ અને પાણીનો બેનો પ્રશ્ન છે. રોડ ખોદીને વયા ગયા અને ડેમેજ કરીને વયા ગયા છે, એના હિસાબે ગટરમાં પાણી ભળી ગયેલું છે, અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ આપતું નથી. ચાવડા સાહેબને ફોન કરી તો એમ કે બાંધકામમાં આવે, બાંધકામમાં કરી કે ચાવડા સાહેબમાં આવે. આ રોડ છેલ્લા 6 મહિનાથી આવી પરિસ્થિતિમાં છે. લોકો એના હેરાન થઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસથી તો પાણી પણ નથી આવ્યું. એટલે આ રોડ વહેલી તકે થઈ જાય ને સારો બને, અને પાણીની લાઈન આખી બદલી જાય, વ્યવસ્થિત થઈ જાય, બધું મળે, વ્યવસ્થિત સુખ સુવિધા, એવી અમારી અપેક્ષા છે.